હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું સ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અશ્વિસ કિચનમાં. તો આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું ખૂબ જ ટેસ્ટી એવી સેવ ખમણીની રેસીપી. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં એક વાટકી ચણાની દાળને 5 થી 6 કલાક માટે પલાળી રાખી હતી. હવે આપણે એ દાળને મિક્સર જારમાં લઈ અને પીસી લઈએ. આ રીતે આપણે બધી દાળ મિક્સર જારમાં લઈ લઈશું અને પછી એને પીસી લઈશું. હવે મેં થોડા 4 નંગ લીલા મરચાં લીધા છે અને 4 ટુકડા આદુના લીધા છે. થોડું દહીં લઈશું. તો મેં અહીંયા 4 ચમચી જેટલું દહીં લીધું છે. બહુ ખાટું નહીં અને બહુ મોળું નહીં. હવે આપણે એને પીસી લઈએ દરદરું. એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, આ રીતેનું થોડું દરદરું રાખીશું. હવે આપણે એને એક વાટકામાં નીકાળી દઈએ. પછી એની અંદર આપણે બીજા મસાલા એડ કરીશું. આ રીતે આપણે બધું જ પેસ્ટ વાટકામાં નીકાળી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને જો ગમતી હોય તો જરૂરથી એમાં કમેન્ટ કરજો. હવે મેં 2 ચમચી જેટલી ખાંડ લીધી છે એમાં, અને સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ લીધા છે અડધી ચમચી જેટલી હળદર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. મેં 1 ચમચી જેટલું મીઠું લીધું છે, 1 થી 1.5 ચમચી જેટલું. હવે આપણે એને બધું મિક્સ કરી દઈએ. અને હા ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી ગમતી હોય તો જરૂરથી મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો અને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી દેજો જો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો. હવે આપણે એની અંદર 1 પાઉચ ઈનો નાખીશું, જે બેકિંગનું કામ કરશે. હવે આપણે એની ઉપર 1 ચમચી જેટલું પાણી નાખી અને એક્ટિવ કરી દઈશું અને એને એક જ તરફ સરસ એવું ફેટી લઈશું. જ્યાં સુધી ફ્લફી ના થાય ત્યાં સુધી આપણે એને ફેટી લઈશું સરસ એવું, એક જ સાઈડ પર ચમચો ફેરવતા જઈને. તો જુઓ ફ્રેન્ડ, આપણું પેસ્ટ ખૂબ જ સરસ ફ્લફી થઈ ગઈ છે. હવે આપણે જે થાળીમાં સ્ટીમરમાં મૂકવાનું છે એ થાળીને આપણે ગ્રીસ કરી લઈશું તેલથી. અને હવે આપણે એ બધું ખીરું એમાં નાખી દઈશું અને આપણે એને સ્ટીમ કરી લઈશું. તો આ રીતે આપણે એ થાળીમાં નાખી દઈશું. આ જ રીતે આપણે એક જ વાટકી લીધું છે એટલે એક થાળીમાં પ્રમાણસર થઈ જશે. આ રીતે આપણે ચમચાથી બધું સ્પ્રેડ કરી દઈશું અને સરસ એવું સરખું કરી દઈશું ટ્રેમાં આપણે. અને એટલું ધ્યાન રાખવાનું કે આપણું મિશ્રણ એકદમ ઢીલું ના થાય, ખમણ જેવું ટેક્સચર રહેવું જોઈએ, એટલા માટે એમાં પાણીનો ઉપયોગ નથી કર્યો. હવે આપણે જે સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું હતું મેં, એની અંદર થાળી મૂકી દઈશું અને એને 15 મિનિટ માટે થવા દઈશું. તો 15 મિનિટ થઈ ગઈ છે. આપણે ચપ્પુથી ચેક કરી લઈશું કે આપણું ખમણી થઈ છે કે નહીં. તો જુઓ, આ રીતે મેં ચપ્પુ નાખી અને દેખ્યું છે, ચોટતું નથી, મતલબ કે થઈ ગયું. હવે આપણે તેને થોડું 10 મિનિટ ઠંડુ થવા દઈશું અને પછી એને આ રીતે નીકાળી દઈશું. તો ખૂબ જ આસાનીથી નીકળી જશે. અને હવે આપણે એને હાથથી મસળીને એનો ભૂકો કરી લઈશું. આપણે એને ક્રમ્સ કરી લઈશું. બધું જ ખમણ આ રીતે આપણે હાથથી ક્રમ્સ કરી અને એને ઝીણો ભૂક્કો જેવું કરી દઈશું. તો જો કેવા સરસ પોચા આપણી ખમણ તૈયાર થયા છે. તો આ રીતે મેં બધું જ એનો ક્રમ્સ બનાવીને તૈયાર કરી દીધો છે. હવે પહેલાં આપણે એના માટે એક ચટણી તૈયાર કરી દઈએ, જે સેવ ખમણી જોડે આ રીતે આપણે મેં મિક્સર જારમાં 2 લીલા મરચાં લીધા છે અને જે આપણે ખમણ તૈયાર કર્યું હતું એ નાખ્યું છે અને લીલા ધાણા લીધા છે.
1 ચમચી મેં ખાંડ લીધી છે, સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું અને આપણે એને અડધા લીંબુનો રસ નાખી દઈશું. આપણી ચટણી ખાટી મીઠી થશે, રાખવાની છે એટલા માટે. તમારા તીખાશ તમારા ટેસ્ટ મુજબ તમે લીલા મરચાં નાખી શકો છો. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણી સેવ ખમણી જોડે ખાવા માટેની ચટણી તૈયાર છે. ખૂબ જ સરસ લાગે છે સેવ ખમણી જોડે. હવે આપણે એક પેનમાં તેલ લઈ લઈશું. આપણે ખમણીનો વઘાર કરીશું, તો એમાં આપણે 2 થી 3 ચમચા જેટલું તેલ લઈશું અને વઘાર માટે 1.5 ચમચી જેટલી રાઈ લઈશું. રાઈ તતરી જાય એટલે આપણે એની અંદર લીલા મરચાં નાખી દઈશું. મેં 2 નંગ લીલા મરચાં કાપીને લીધા છે અને સરસ મરચાં સતળાઈ જાય તો આપણે એને હલાવી દઈશું અને થોડી ચપટી હિંગ નાખી દઈશું. આપણે હિંગ નાખ્યા પછી આપણે સરસ એને મરચાંને સાતળી દઈશું હલાવીને અને પછી એની અંદર પાણી નાખી દઈશું. મરચાં સરસ સતળાઈ ગયા છે, તો હવે આપણે એની અંદર 1 વાટકી જેટલું પાણી નાખી દઈશું અને સહેજ ઉકળી જાય એટલે આપણે એની અંદર ખાંડ નાખી દઈશું. તમારે જેટલી ખાંડ મીઠાશ જોઈએ એ રીતે તમે ખાંડ નાખી શકો છો. તો અહીંયા મેં 1 મોટી ચમચી ખાંડ લીધી છે અને ફરીથી અડધા લીંબુનો રસ નાખ્યો છે અંદર અને બધું મિક્સ કરી દઈશું અને એકવાર ઉકાળી લઈશું. અને સરસ ખાંડ ઓગળી જાય પછી આપણે જે ખમણનો ભૂક્કો કર્યો છે એ આપણે એની અંદર નાખી દઈશું. તો જુઓ ફ્રેન્ડ, સરસ એવું ઉકળી ગયું છે અને ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે. તો હવે આપણે બધો ખમણનો ભૂક્કો એની અંદર નાખી દઈશું. આ રીતે ખમણનો ભૂક્કો નાખી અને ફરીથી બધું મિક્સ કરી દઈશું, હલાવી દઈશું. તો તમે પણ આ રીતે ઘરે સવારના નાસ્તામાં સેવ ખમણી બનાવી શકો છો. ખૂબ જ સરળ રીત છે અને સૌને ભાવશે એ રીતની રેસીપી છે. તો તમે પણ જરૂરથી આ જ રીતે સેવ ખમણી બનાવજો. તો જો ફ્રેન્ડ્સ, આપણી ખમણી તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ સરસ ટેસ્ટી એવી ખાટી મીઠી સેવ ખમણી આપણી તૈયાર છે. અને હા ફ્રેન્ડ, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળી રહે. તો હવે આપણે એને એક પ્લેટમાં નીકાળી અને ધાણાથી ગાર્નિશ કરી દઈશું. લીલા ધાણા ઝીણા સમારેલા છે એ નાખી દઈશું. ઉપરથી થોડા દાડમના દાણા નાખી દઈશું, જેથી સેવ ખમણી આપણી ખૂબ જ ટેસ્ટી લાગશે. અને એને સેવ, ઝીણી સેવ જે આપણે આવે છે, નાયલોન સેવ કે ઝીણી સેવ મોળી આવે છે, એ નાખી દઈશું. આ રીતે આપણે ઉપરથી ઝીણી સેવ નાખી દઈશું. તો તૈયાર છે આપણી ખૂબ જ સરસ મઢીની પ્રખ્યાત એવી, એવો જ ટેસ્ટ અને એવી જ આપણી સેવ ખમણી તૈયાર થઈ છે. તો મેં એને લીલા ધાણાની ચટણી સાથે સર્વ કરી છે. તો જરૂરથી તમે પણ તમારા ઘરે આ જ રીતે સૌના માટે નાસ્તામાં સેવ ખમણી જરૂરથી બનાવજો. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.